નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી ચેનલ જ્ઞાન યજ્ઞ ગુજરાત એટલે કે જીવાયજી એજ્યુકેશન. ચાલો મિત્રો, ઝડપથી શરૂઆત કરીએ આજના વિષય તરફ. આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્રમાં પાઠ 22 કિસ્સા ટૂચકા, જેના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરીશું. મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના જ યાદ રહી જાય. શરૂઆત કરીશું મિત્રો સૌપ્રથમ કિસ્સા ટૂચકા, જેના લેખક છે સ્વામી આનંદ. જોઈએ મિત્રો, સૌપ્રથમ શબ્દ સમજૂતી. ટોલ છાપરીએ કરવેરો એટલે કે જકાત ભરવાની ચોકીએ. છાપરું સાવા એટલે કે વાંસ, ઘાસના પૂડા વગેરેથી ઝૂંપડા ઉપરનો ભાગ ઢાંકવા. ટેક્સ એટલે કર, વેરો, દાણ. લાદ્યું એટલે પૂરેપૂરું ઢાંસીને ભર્યું. આડ રસ્તે એટલે અવળે રસ્તે. ફેરો ખાઈને એટલે વધારે લંબાણવાળો રસ્તો પસંદ કરીને. ઘરેડોમાં એટલે કે એક સરખા રિવાજોમાં, અહીં કેડીઓમાં. ચક્રાવા લઈ એટલે ગોળ ગોળ ફરતા રહી. નાકાદાર એટલે ટોલ નાકા ઉપરનો અધિકારી. સેક્રેટરી એટલે મંત્રી. પિતરાઈ એટલે કાકાના સંતાન. આવી પૂગી એટલે આવી પહોંચી. એક્સિડન્ટ એટલે અકસ્માત. જોઈશું આગળ. ચપરાસી એટલે દરવાન, ચોકીદાર. કોરાણે એટલે બાજુએ. મોરાદાબાદી પવાલામાં એટલે કે ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનેલા વિશિષ્ટ ઘાટવાળા પ્યાલામાં. 2 કપ ટી એટલે 2 કપ ચા. મી એટલે હું, નહીં એટલે નથી. જય હિન્દ હો ગયા એટલે હિન્દુસ્તાનનો જય થઈ ગયો, હિન્દ સ્વતંત્ર થઈ ગયું. અજી એટલે અરે. 4 પાઈ એટલે ખાટલો. લાલો એટલે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ. દોસ્તાર એટલે દોસ્ત, મિત્ર, ભાઈબંધ. જોઈશું મિત્રો હવે ભાષા સજ્જતા, જેમાં મિત્રો જવાબ આપેલો છે એટલે કે ભાષા સજ્જતા અહીં આપેલું છે, જેનો તમારે સ્ક્રીનશોટ જોરથી લેવાનો છે. આગળ વધીશું મિત્રો હવે અભ્યાસના પ્રશ્નો તરફ. અભ્યાસમાં જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. જોઈએ વિકલ્પ 1. પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? 4 ઓપ્શન આપેલા છે, જેના ઉપરથી સાચો જવાબ છે ઘ, તાર માસ્તરને. એટલે કે પાડાનું અંગ્રેજી કરવા તાર માસ્તરને મૂંઝવણ હતી. મિત્રો, જો તમે જાણતા હોય તો કોમેન્ટ જોરથી લખજો કે પાડાનું અંગ્રેજી શબ્દ શું થાય. તો મિત્રો કોમેન્ટ જોરથી લખજો. જોઈશું આગળ વિકલ્પ 2. બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા છે, જેના ઉપરથી આપણો સાચો જવાબ છે ગ, મહાદેવભાઈ દેસાઈ. એટલે કે બાપુજીના સેક્રેટરીનું નામ મહાદેવભાઈ દેસાઈ હતું. જોઈશું આગળ પ્રશ્ન 3. વિકલ્પ 3. મમ્મીએ મનુને કેટલા કેળા આપ્યા? જવાબ છે 4 ઓપ્શન જોઈશું, આના ઉપરથી જવાબ છે 3. જોઈશું હવે આગળ વિકલ્પ 2. બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો. તો મિત્રો અહીં ફોટામાં જોઈ શકાય છે. તો 4 ઓપ્શન ઉપરથી આપણે સાચો જવાબ લખવાનો છે. તો આપણો જવાબ છે ગ, મહાદેવભાઈ દેસાઈ. એટલે કે બાપુજીના સેક્રેટરીનું નામ મહાદેવભાઈ દેસાઈ હતું. જોઈશું હવે પ્રશ્ન 3. વિકલ્પ 3. મમ્મીએ મનુને કેટલા કેળા આપ્યા? 4 ઓપ્શન આપેલા છે, જેના ઉપરથી સાચો જવાબ છે ક, 3. એટલે કે મમ્મીએ મનુને 3 કેળા આપ્યા. જોઈશું પ્રશ્ન 4. વિકલ્પ 4. કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો. 4 ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ઘ, સ્વામી આનંદ. જે મિત્રો આપણે અહીં ચિત્રમાં પણ જોઈ શકાય છે. આગળ જોઈશું મિત્રો હવે પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. 1 નંબર. 2 આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું? જવાબ છે 2 આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો. પ્રશ્ન 2. આખી રાત ચક્રાવા મારીને બળદો ક્યાં આવી ઊભા રહ્યા? જવાબ છે આખી રાત ચક્રાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. જોઈશું આગળ પ્રશ્ન 3. આઝાદી પહેલા પહાડી લોકો કોનાથી ડરતા હતા? જવાબ છે આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા. પ્રશ્ન 4. સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો? જવાબ છે મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? જોઈશું મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ. સ્વાધ્યાયમાં જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1 નંબર. ટોલવાળા નાકાદારને 2 આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ? જવાબ છે ટોલવાળા નાકાદારને 2 આના ન આપવા પડે, તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં બેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસી ઠાંસીને ભર્યા. સાંજ પડતા તે થાકી ગયો, એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલની ખરેડોમાં આંટા મારીને છેક
વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા ત્યારે દાંતણ કરવા બેઠેલા ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના 2 આના માંગ્યા. આમ ટોલવાળા નાકાદારને ટોલના 2 આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ. જોઈશું આગળ પ્રશ્ન 2. મુંબઈના રેલવે અમલદારો છોટુભાઈના તારને કેમ વાંચ્યા જ કરતા હતા? જવાબ છે, એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશન માસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ. આથી સ્ટેશન માસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તાર માસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું. એટલે છોટુભાઈએ કહ્યું, ભેંસનો વર. તાર માસ્તરે આમ તાર કર્યો, વન હસબન્ડ ઓફ બફેલો ડાઇડ અંડર એન્જિન. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા. જોઈશું આગળ પ્રશ્ન 3. ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો? જવાબ છે, ચાની દુકાને જઈ અંગ્રેજ બાંકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું 2 કપ ટી, એટલે કે 2 કપ ચા. આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો કપ ટીનો અર્થ દગાબાજ સમજ્યો. એને એમ થયું કે આ અંગ્રેજે મને કપ ટી દગાબાજ કહ્યો. આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. જોઈશું આગળ પ્રશ્ન 4. લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય? જવાબ છે, લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે. એની પહાડીને નવાઈ લાગી હતી. જોઈએ મિત્રો આગળ પ્રશ્ન 2. બીજું શું વળી એવો પ્રયોગ પોતે જ વાત કરે છે તેના સમર્થન માટે વપરાય છે. નીચેના ઉદાહરણ જુઓ અને આવા વાક્ય બનાવો. 1 નંબર, પાડો એટલે ભેંસનો વર્ગ. બીજું શું વળી? તો મિત્રો આવું બીજું વાક્ય થશે, આઝાદી એટલે સ્વતંત્રતા. બીજું શું વળી? 2 નંબર, 4 પાઈ એટલે ખાટલો. બીજું શું વળી? તો આવું બીજું ઉદાહરણ થશે, વાક્ય થશે, સાથીઓ એટલે સ્વસ્તિક. બીજું શું વળી? જોઈશું મિત્રો અંતિમ પ્રશ્ન 3. ક વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને ખ વિભાગમાં તેના અર્થ આડા અવડા મૂક્યા છે. યોગ્ય જોડકા જોડો. તો મિત્રો ક અને ખ વિભાગ આપેલા છે, જેમાં રૂઢિપ્રયોગોના આપણે યોગ્ય જોડકા જોડીશું. તો જોઈશું મિત્રો જવાબ. 1. પેટનો ખાડો પૂરવો, જેનો રૂઢિપ્રયોગ છે ભૂખ સંતોષવી, એટલે કે જેનો અર્થ છે ભૂખ સંતોષવી. 2. પેટનું પાણી ન હાલવું, જેનો અર્થ છે કોઈ જાતની અસર ન થવી. 3. પેટી પાટા બાંધવા, એટલે જેનો અર્થ છે કરકસર કરી જીવવું. રૂઢિપ્રયોગ છે 4. પેટમાં પેસી નીકળવું, જેનો અર્થ છે બીજાની છુપી વાત જાણવી. મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે. વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.